રામપુરા વિસ્તારમાં આવેલી મસ્જિદે ઇબ્રાહીમ પાસે મનાવી રેસિડેન્સીમાં રહેતા નાના બાવા પરિવારના ત્રણ સભ્યો પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. બ્રિટન નિવાસી અકીલ અબ્દુલ નાના બાવા, હના અકીલ નાના બાવા અને સારા અકીલ નાના બાવા ગુરુવારે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કાળનો કોળિયો બન્યા હતા. અકીલ તેમજ તેના બીજા 3 ભાઈઓ સહિતના પરિવારના સભ્યો છેલ્લા 21 વર્ષથી બ્રિટનમાં સ્થાયી થયા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અકીલ સમયાંતરે મના રેસિડેન્સીમાં રહેતા પિતા અબ્દુલ નાના બાવા સહિતના પરિવારના સભ્યોને મળવા આવતો હતો. જોકે આ વખતે પરિવારના સભ્યોને જાણ કર્યા વગર અકીલ પત્ની હના અને પુત્રી સારા સાથે ઈદની ઉજવણી કરવા આવી પરિવારના સભ્યોને સરપ્રાઈઝ આપી હતી. ત્યારબાદ પરિવાર સાથે ઈદની ઉજવણી કરી અકીલ તેની પત્ની અને પુત્રી સાથે ફરી બ્રિટન જવા નીકળ્યો હતો. તેની ફ્લાઇટ ગુરુવારની હોવાથી પત્ની અને પુત્રી સાથે બુધવારે જ અમદાવાદ જવા નીકળી ગયો હતો. દરમિયાન ગુરુવારે અમદાવાદથી ફ્લાઇટે ઉડાન ભરતા આ સફર અકીલ સહિતના પરિવારની અંતિમ સફર બની ગઈ હતી. સ્થાનિકોના કહેવા મુજબ અકીલના પિતા અબ્દુલ નાના બાવા સેવાભાવી પ્રવૃત્તિના વ્યક્તિ છે. તેમનો પરિવાર શહેરની જાણીતી લોખાત હોસ્પિટલના ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.